નમસ્કાર. ચાલો આજે ગુજરાતને એક અલગ જ નજરથી જોઈએ, એક સુંદર મોઝેઇકની જેમ, જેમાં દરેક ટુકડો એટલે કે દરેક પ્રદેશ પોતાનો અલગ રંગ, અલગ કહાની લઈને બેઠો છે. પણ જ્યારે આ બધા ટુકડાઓ જોડાય છે ત્યારે એક અદ્ભુત ચિત્ર સામે આવે છે. જુઓ, આ છે ગુજરાતનો નકશો, પણ આ માત્ર ભૌગોલિક સીમાઓ નથી. આ દરેક રેખાની પાછળ ઇતિહાસ, સંસ્કૃતિ અને લોકોના પરિશ્રમની અસંખ્ય વાર્તાઓ છુપાયેલી છે. એટલે જો ગુજરાતની ખરી સમૃદ્ધિને સમજવી હોય તો આપણે આ નકશાની અંદર ઉતરવું પડશે, એના પ્રદેશોની વાર્તાઓને જાણવી પડશે. તો સવાલ એ છે કે આટલા વિશાળ પ્રદેશની અસલી ઓળખ છે શું? શું એ એની ઔદ્યોગિક તાકાત છે, એનો ભવ્ય ઇતિહાસ છે, કે પછી એની જીવંત લોકસંસ્કૃતિ? ચાલો ને સાથે મળીને આ સવાલનો જવાબ શોધીએ. તો આપણી આ સફરની શરૂઆત કરીએ કચ્છથી. ગુજરાતના મોઝેઇકનો કદાચ આ સૌથી અનોખો, સૌથી અલગ ટુકડો છે, જે બન્યો છે એના સફેદ રણથી, એની અજોડ કલાથી અને ત્યાંના લોકોના ખુમારીભર્યા જુસ્સાથી. કચ્છનો ઇતિહાસ છે ને એ એની ધરતી જેવો જ છે, ખૂબ ઊંડો અને રસપ્રદ. વિચારો, સિંધુ ખીણની સંસ્કૃતિના પ્રાચીન અવશેષોથી લઈને રજવાડાઓનો એક આખો યુગ, અને પછી 2001ના ભૂકંપ પછી જે રીતે એ બેઠું થયું, કચ્છ હંમેશા પડકારોનો સામનો કરીને વધુ મજબૂત બન્યું છે. અને કચ્છની અર્થવ્યવસ્થાની વિવિધતા તો જુઓ, ખરેખર અદ્ભુત છે. અહીં ખાલી પ્રવાસન જ નથી, અહીંની હસ્તકળા તો આખી દુનિયામાં પ્રખ્યાત છે. મીઠું પકવતા વિશાળ અઘરો છે, અને હા, આટલી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ થતી ખેતી, આ બધું જ એના વિકાસનો મુખ્ય આધાર છે. પણ જાણો છો, મજાની વાત શું છે? કચ્છની આર્થિક તાકાત છે ને એ એની જીવંત સંસ્કૃતિ સાથે ઊંડે સુધી વણાયેલી છે. પછી એ રણ ઉત્સવના રંગો હોય, લીપણ કળાની સુંદરતા હોય, રોગાન ચિત્રકળાની બારીકાઈ હોય કે પછી કચ્છી ભરતકામ, આ બધું જ તો કચ્છની અસલી ઓળખ છે. તમે સાંભળ્યું જ હશે, કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા. આ છે ને ખાલી કોઈ ટુરિઝમની ટેગલાઇન નથી, આ તો કચ્છી લોકોની મહેમાનગતિ અને એમની ધરતી પ્રત્યેના અતૂટ પ્રેમ અને ગૌરવનું જીવંત પ્રતીક છે. ચાલો હવે કચ્છથી આગળ વધીએ. આપણી સફરનો બીજો પડાવ છે સૌરાષ્ટ્ર, જેને 100 રાષ્ટ્રોની ભૂમિ પણ કહેવાય છે. આપણા મોઝેકનો આ એક બીજો એટલો જ મહત્વપૂર્ણ અને રંગીન ભાગ છે. સૌરાષ્ટ્રની વાત જ નિરાળી છે. અહીં ભૂતકાળ અને વર્તમાન જાણે હાથમાં હાથ નાખીને સાથે ચાલે છે. એક તરફ એના રજવાડાઓનો ભવ્ય વારસો છે, અને બીજી તરફ આજના સમયમાં એ ખેતી અને ઉદ્યોગનું મોટું કેન્દ્ર છે. આ બંને પાસાઓ મળીને એની ઓળખને ઘડે છે. તો સૌરાષ્ટ્રની આર્થિક તાકાત ક્યાંથી આવે છે? વેલ, એના પાયામાં 3 મુખ્ય ઉદ્યોગો છે. એક તો છે મગફળીની ખેતી, એટલે જ તો સૌરાષ્ટ્રને ભારતનો મગફળીનો કટોરો કહેવાય છે. પછી આવે છે ટેક્સટાઇલ અને એન્જિનિયરિંગ ઉદ્યોગ, અને હા, અલંગનું એ વિશાળ શિપ બ્રેકિંગ યાર્ડ. આ બધા જ એની આર્થિક શક્તિના સ્તંભ છે. પણ સાચું કહ્યું ને તો સૌરાષ્ટ્રને ખાલી એના ઉદ્યોગોથી જ ના ઓળખી શકાય. એની અસલી ઓળખ તો ગરબા અને રાસના તાલે ધબકે છે, એના સ્વાદિષ્ટ અને તીખા તમતમતા કાઠિયાવાડી ભોજનમાં છે, અને સોમનાથ અને દ્વારકા જેવા પવિત્ર યાત્રાધામોની શ્રદ્ધામાં વસેલી છે. એમનેમ નથી કહેવાતું કે આ તો સંતો અને શૂરવીરોની ભૂમિ છે. આ એક જ પંક્તિમાં સૌરાષ્ટ્રના લોકોનું સાહસ, એમની ભક્તિ અને એમની ખુમારી બધું જ આવી જાય છે. સારું, તો કચ્છ અને સૌરાષ્ટ્ર પછી હવે વારો છે આપણા મોઝાઇકના ત્રીજા અને એટલા જ મહત્વના ભાગનો, મધ્ય ગુજરાત, જે ખરા અર્થમાં ગુજરાતનું ધબકતું હૃદય છે. પછી એ વેપાર હોય, રાજકારણ હોય કે શિક્ષણ. મધ્ય ગુજરાતનો ઇતિહાસ જુઓ તો એ હંમેશાથી સત્તા અને વેપારનું કેન્દ્ર રહ્યું છે. એક તરફ છે અમદાવાદ, ભારતનું પહેલું વહેલું યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સિટી, અને બીજી બાજુ છે વડોદરા, ગાયકવાડ રાજવંશની સાંસ્કૃતિક રાજધાની. આ શહેરો એના ભવ્ય ભૂતકાળની આજે પણ સાક્ષી પૂરે છે. હવે જરા વિચારો, મધ્ય ગુજરાત આર્થિક રીતે કેટલું મહત્વનું હશે? તો સાંભળો, રાજ્યની ટોટલ જીડીપીમાં લગભગ 45% હિસ્સો ફક્ત આ એક જ પ્રદેશનો છે. 45%! આ એક આંકડો જ બતાવી દે છે કે મધ્ય ગુજરાત ગુજરાતનું સાચું ઇકોનોમિક એન્જિન છે. પણ આટલો બધો વિકાસ, આટલી આધુનિકતા, તો શું પરંપરાઓ પાછળ રહી ગઈ હશે? ના, બિલકુલ નહીં. ઉલટાનું, મધ્ય ગુજરાતમાં એક નવી શહેરી લોક સંસ્કૃતિ વિકસી રહી છે,
જ્યાં નવરાત્રિ જેવા તહેવારો અને પરંપરાગત વાનગીઓ આધુનિક જીવનશૈલી સાથે એકદમ સરસ રીતે ભળી જાય છે. તો આપણે કચ્છની ધરતી જોઈ, સૌરાષ્ટ્રનો મિજાજ માણ્યો અને મધ્ય ગુજરાતની ધડકન સાંભળી. આપણે મોઝેકના અલગ અલગ સુંદર ટુકડાઓ જોયા. હવે ચાલો એ બધાને જોડીને આખું ચિત્ર કેવું દેખાય છે એ જોઈએ. જો આ નકશો ફરી આપણી સામે છે, પણ આ વખતે જુઓ, કચ્છ, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત ત્રણેય એક સાથે ચમકી રહ્યા છે. આ જ તો ગુજરાતની ખાસિયત છે. દરેક પ્રદેશ પોતાની આગવી ઓળખ ધરાવે છે, છતાં બધા મળીને એક સશક્ત અને ગતિશીલ ગુજરાત બનાવે છે. તો આખી વાતનો સાર શું છે? આ ગુજરાત નામનું મોઝેક આખરે બને છે કેવી રીતે? વેલ, એના 4 મુખ્ય ઘટકો છે. દરેક પ્રદેશનો અનોખો ઇતિહાસ, એમની વિશિષ્ટ આજીવિકા, એમની જીવંત સંસ્કૃતિ અને આ ત્રણેયના મિશ્રણથી બને છે એક સામૂહિક ગુજરાતી ઓળખ. પણ આપણી આ સફર અહીં એક બહુ જ રસપ્રદ સવાલ પર આવીને ઊભી રહે છે. જો દરેક પ્રદેશ અને જિલ્લો પોતાની આટલી મજબૂત આગવી ઓળખ ધરાવે છે, તો ભવિષ્યમાં ગુજરાતની આ સામૂહિક ઓળખનું સ્વરૂપ કેવું હશે? એ કેવી રીતે વિકસિત થશે? વેલ, આ એક એવો પ્રશ્ન છે જેનો જવાબ તો કદાચ આવનારો સમય જ આપશે, કારણ કે આ મોઝેઇક સ્થિર નથી. એ તો સતત બનતું રહે છે અને સતત બદલાતું રહે.